સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. શાંતિનો સાચો રસ્તો શું છે? શાંતિ એક શબ્દ નથી, શાંતિ એક અનુભવ છે, એક સ્થિતિ છે, એક મંજિલ નથી પણ એક માર્ગ છે. દુનિયામાં દરેક માણસને શાંતિ જોઈએ છે. તે શાંતિ શોધે છે. કોઈ પૈસામાં, કોઈ સંબંધમાં, કોઈ એકાંતમાં, કોઈ સંગીતમાં, તો કોઈ મંદિરમાં. પરંતુ સવાલ એ નથી કે શાંતિ શા માટે નથી. સવાલ એ છે કે આપણે શાંતિને ક્યાં શોધી રહ્યા છીએ. કારણ કે બહારના દરેક રસ્તા માણસને અશાંત બનાવે છે અને અંદરનો દરેક રસ્તો માણસને શાંત બનાવે છે. તો ચાલો આપણે એક સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક નાનું ગામ હતું. ગામમાં બધા સાદગીથી જીવન જીવતા, પરંતુ મનની શાંતિ વિશે બધાને એક પ્રશ્ન હતો. શાંતિ ક્યાંથી મળે? શાંતિ કેવી રીતે મળે? આ ગામની પાદળે એક સંત રહેતા હતા. તેમનું નામ રામજીદાસ હતું. તેમના ચહેરા ઉપર અદ્ભુત શાંતિ હતી. કોઈ તણાવ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ રોષ નહીં. જ્યારે પણ ગામમાં ઝઘડા થાય, દુઃખ આવે, વરસાદ ન પડે, ત્યારે લોકો તેમની પાસે આવતા. એક દિવસ ગામનો એક યુવાન, તેનું નામ ભરત, તે રામજીદાસને મળવા આવ્યો અને સંતને પ્રણામ કરીને સંતને પૂછ્યું, તમે હંમેશા શાંત કેવી રીતે રહો છો? સંતે હસતા જવાબ આપ્યો, શાંતિ શોધવામાં નથી મળતી, એને સમજવામાં મળે છે. આવ તને એક સુંદર પ્રસંગ દ્વારા સમજાવું. પછી સંત ભરતભાઈને લઈને પહાડ ઉપર આવેલ એક સુંદર સરોવર પાસે પહોંચ્યા. ત્યાં પાણી એટલું સ્વચ્છ કે તેનું તળિયું સુધી તેમાં દેખાતું. અને સંતે કહ્યું, ભરતભાઈ, આ પાણીમાં તમારો ચહેરો જુઓ. ભરતભાઈ પાણીમાં જોયું. પ્રતિબિંબ બિલકુલ સ્પષ્ટ હતું. એ સમયે સંતે સરોવરમાં એક નાનો કંકર ફેંક્યો. તરત જ પાણી ડોલવા લાગ્યું અને પ્રતિબિંબ ધૂંધળું થવા લાગ્યું. ભરતભાઈ બોલ્યા, હવે ચહેરો સ્પષ્ટ નથી દેખાતો. ત્યારે રામજીદાસ સંત બોલ્યા, જેમ આ સરોવર તેમ આપણું મન. જ્યારે મનમાં ચિંતા, ક્રોધ, દુઃખ, લાલચ, અપેક્ષા અને અહંકારના કંકર પડે ત્યારે મનની શાંતિ ડૂલી જાય છે.
ભરતભાઈ વિચારમાં પડવા લાગ્યા. થોડી વાર પછી પાણી શાંત થઈ ગયું અને પ્રતિબિંબ ફરી સ્પષ્ટ દેખાવા લાગ્યું. સંતે કહ્યું, વિચાર. પાણી ડોલવાનું બંધ થવાની સાથે જ શાંતિ આવી ગઈ ને, તેવી જ રીતે મન પર આવતા સંજોગો રહેવા દેવા. તેમને સાથે લડવાની જરૂર નથી. સ્વીકારી લો, મન શાંત થઈ જશે. સંતે પરત ફરતા વધુ એક વાત કરી. ભરત, દુનિયા તોફાની છે. આપણે તેને બદલી શકાતા નથી, પરંતુ આપણું મન કેવું રહે તે આપણા હાથમાં છે. ભરતભાઈએ પૂછ્યું, પણ મુશ્કેલી આવે ત્યારે શાંતિ કેવી રીતે રાખી શકાય? સંતે કહ્યું, મુશ્કેલીઓ તો જીવનનું સંગીત છે, પરંતુ શાંતિ એ સંગીત સાંભળવાની સમજ છે. શાંતિ આ 4 બાબતોથી જ મળે. પહેલું છે સ્વીકાર. જીવનમાં દરેક પરિસ્થિતિને સ્વીકારી લો. લોકોના સ્વભાવને સ્વીકારી લો અને પોતાની કમજોરીને પણ સ્વીકારી લેવી. સ્વીકાર એટલે અટકવું નહીં, પણ ફરિયાદ બંધ કરી પ્રયત્ન કરતા રહેવું. બીજું છે ક્ષમા. ક્રોધ એ એવી અગ્નિ છે જેમાં બીજા કરતાં આપણે વધુ સળગીએ છીએ. જેની ઉપર ગુસ્સો આવે એને માફ કરો. નોટ તેની માટે, બટ તમારી શાંતિ છે. કોઈના અપમાનથી તમારું મન બળે, કોઈનું વર્તન તમારી રાત્રિની ઊંઘ ન ઉડાડે. ક્ષમા એ કમજોરી નથી, એ તો તમારું શાંતિનું પ્રતીક છે. ત્રીજું છે વર્તમાનમાં જીવવું. ભરતને સંતને આ 3 વાડકા બતાવ્યા. એકમાં ભવિષ્યની ચિંતા, બીજામાં ભૂતકાળની પીડા અને ત્રીજામાં વર્તમાનની સત્યતા. સંતે કહ્યું, વધુ પડતા લોકો 2 વાડકામાં જ જીવન જીવે છે, એટલે વર્તમાન ખાલી રહે છે. જ્યાં વર્તમાન ખાલી ત્યાં શાંતિ ખોવાય છે. વર્તમાનમાં જીવવું એટલે જે હાથમાં છે તેમાં આનંદ લેવો. જે કામ કરી રહ્યા છીએ તેમાં મન મૂકવું. દરેક ક્ષણને સાચવી લેવી. અને અંતમાં ચોથું છે કૃતજ્ઞતા. સંત પાસે એક નાનો ભાતનો વાડકો હતો. તેમણે કહ્યું, જેને જીવનમાં આટલું પણ મળે તેને પણ આભાર માનવું જોઈએ. આભાર માનવાથી મન હલકું થાય છે, હર્ષ થાય છે અને શાંતિ આવે છે. કૃતજ્ઞતા એટલે જે છે તેમાં ખુશ રહેવું. જે નથી તેના માટે તણાવ ન લેવો. જીવનમાં ભેટ તરીકે જોવું. આ પ્રસંગ સાંભળી ભરત રોજ 3 કામ કરવા લાગ્યો. એક દિવસની શરૂઆત 2 મિનિટ કૃતજ્ઞતાથી જ કરવી. બીજું, ભૂતકાળની ક્ષતિઓને માફ કરવી. અને ત્રીજું, પરિસ્થિતિ આવે ત્યારે આ પણ પસાર થઈ જશે કહીને સ્વીકારી લેવું. થોડા દિવસો પછી તેનો ચહેરો એટલો શાંત થઈ ગયો, મન હળવું થઈ ગયું ને વર્તન સૌમ્ય બન્યું. ગામના લોકો પૂછવા લાગ્યા, ભરતભાઈ, તારો આ બદલાવ કેવી રીતે આવ્યો? ભરતે કહ્યું, મને સમજાયું કે શાંતિ કોઈ જગ્યા નથી. શાંતિ તો એક અંદરનું રાજ્ય છે. આ પ્રસંગ આપણને શું શીખવે છે? શાંતિ મેળવવાની વસ્તુ નથી, પોષવાની પ્રક્રિયા છે. જીવનમાં કંકરો રોકી નથી શકતા,
પણ મનના સરોવરને શાંત રાખી શકાય છે. સ્વીકાર, ક્ષમા, વર્તમાન અને કૃતજ્ઞતા આ 4 સૂત્રો શાંતિના ખરા અર્થનો માર્ગ છે. શાંતિ એ બહારની પ્રકારની નથી. શાંતિ એ અંદરની પ્રાર્થના છે. જે દિવસ તમારું મન શાંત રહે એ દિવસે દુનિયા પણ તમને શાંતિમય લાગશે. જય શ્રી સ્વામિનારાયણ.